વહેલા જાગો. હવે પુત્રના ખરાબ સંસ્કાર જોઈ આત્મદેવને અફસોસ થયો કે આના કરતા તો વાંજ્યો હતો તે સારું હતું. કારણ ધુંધુકારીએ સર્વે સંપત્તિ વાપરી નાખી. હવે તો ધુંધુકારી માતા પિતાને મારવા લાગ્યો. અને પિતાનું દુઃખ જોઈ ગૌકર્ણ પિતા પાસે આવ્યો અને ગૌકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે કે આ સંસાર અસાર છે. સ્ત્રી અને પુત્રમાંથી મોહ ઉઠાવી લો. આ શરીરમાં જ્યાં સુધી પિતાજી પ્રાણ ચાલે છે ત્યાં સુધી આ જગતના લોકો સંબંધ રાખશે. અને બહુ સાચી વાત છે બહેનો ભાઈઓ. પટેલ સમાજમાં મહાન સંત થઈ ગયા ભોજા ભગત, એને પદ સારું લખ્યું છે. ઘરમાં ઘડીએ નો રાખે મારા ભાઈ, એ ઘરમાં ઘડીએ નો રાખે મારા ભાઈ, એ જીવની શ્વાસ તણી છે સગાઈ, આ જીવની શ્વાસ તણી છે સગાઈ. બાપ કહે બેટો મારો માતા મંગલદા, બેની કહે છે બાંધવ મારો, બેની કહે છે બાંધવ મારો, ભીડ પડે ત્યારે ભાઈ હે ભાઈ આજીવને શ્વાસ તણી છે સગાઈ, આજીવને શ્વાસ તણી સગાઈ. જ્યાં સુધી આ દેહની અંદર શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી આ જગતના લોકો આપણી યારે સંબંધ રાખશે. અને એક વાર તો એવો સમય બહેનો ભાઈઓ આવી ગયો કે શ્વાસ હાલતા હતા તોય પાસે કોઈ ચડતું નહોતું. કોરોના કાળમાં હગ દીકરો પુત્ર વધુ સાસુ માં પાસે કોઈ નહોતા આવતા. ભગવાન આખા વિશ્વમાં ક્યારે આવો સમય કોઈનો ન લાવે એવી આપણે પ્રાર્થના કરી. પછી આત્મદેવ ઘર છોડી અને જંગલમાં ગઈ અને આખો દિવસ જગતને ભૂલે, ભગવાનમાં તન્મય થાય, કંદ મૂળ અને ફળ ખાય, 10મા સ્કંદનો પ્રેમથી પાઠ કરે, ઘણા વર્ષો સુધી ભક્તિ કરે. અને એક દિવસ આત્મદેવને એવો ભાવ જાગ્યો કે હવે મારે આ સંસારમાં રહેવું નથી. હે પરમાત્મા, મારે તમારા ચરણોમાં લીન થવું છે. અને દ્વારિકાનાથને દયા આવી અને દ્વારિકાનાથ ત્યાં પ્રગટ થયા. બોલો દ્વારિકાધીશ કી. આત્મા અને પરમાત્મા એક થયા છે. આત્મદેવને મોક્ષ મળ્યો છે. હવે આ બાજુ આત્મદેવનો પુત્ર ધુંધુકારી ગણિકાની ઘરે લઈને આવ્યો. હવે ગૌકર્ણે વિચાર કર્યો કે કુસંગથી મારું જીવન બગડશે, એટલે ગૌકર્ણ જાત્રા કરવા નીકળી પડ્યા. ત્યાર પછી તો ધુંધુકારી ચોરી કરવા લાગ્યો અને પાપથી પૈસો મેળવે અને ગણિકાને રાજી કરે, પાપ કરીને બહુ સુખ ભોગવે. તે બધાય ધુંધુકારી જેવા જ છે. ધુંધુકારી એકવાર રાજમહેલમાં ચોરી કરવા જાય, રાણીના દાગીના ચોરી લાવે અને આ દાગીના લાવીને ગણિકાને આપે. ગણિકા વિચાર કર્યો કે આ રાજાનું ધન છે, ધુંધુકારીની સાથે અમને પણ સજા થશે. અમે ધુંધુકારીને મારી નાખીએ અને આ ધન બધું લઈ જઈએ તો શું ખોટું. ખરેખર બહેનો યાદ રાખજો, સ્વાર્થી ગણિકા શું ન કરી શકે. બોલે મીઠું મીઠું પણ હૃદય અસ્ત્રાની ધાર જેવું હોય. આપણા શાસ્ત્રમાં કહ્યું કે સ્ત્રી હૃદય કોમળ હોય છે, માખણ કરતા પણ કોમળ, પણ કુસંગ થાય તો તે હૃદય કુર અને પથ્થર જેવું કઠણ થઈ જાય.
આ ગણિકાએ લોભવશ ધુંધુકારીને મારવા તૈયાર થઈ. ધુંધુકારીના હાથમાં, પગમાં, ગળામાં દોરી બાંધી, પણ ધુંધુકારી જલ્દી મરતો નથી. ધુંધુકારી બળવાન છે, છતાંય ગણિકાએ ધુંધુકારીને બાંધ્યો છે. હા, બાંધ્યો છે. બહેનો ભાઈઓ, પછી ધુંધુકારીનું મરણ બગડ્યું, તેથી ધુંધુકારીની દુર્ગતિ થઈ. ગણિકા ધન લઈને ભાગી ગઈ. ધુંધુકારીનો અગ્નિ સંસ્કાર પણ કર્યો નહીં. છેવટે ધુંધુકારી પ્રેત થયો છે. હા, અને બહેનો ભાઈઓ, અતિ પાપી હોઈને યમપુરીમાં પણ જતો નથી. હા, તે પ્રેત બને છે. અને અતિ પાપી પ્રેત જેવા જ હોય. પ્રેતને કોઈની જોવાની ઈચ્છા થતી નથી. અતિ પાપીને જોતા પણ આપણે ધૂણવાનું આવે. ધુંધુકારીએ બહુ પાપ કર્યા. ધુંધુકારી પ્રેત યોનિમાં બહુ દુઃખ ભોગવે. અને પ્રેત હોય એને તરસ બહુ લાગે. પ્રેતને પાણી દેખાય પણ પ્રેત પાણી પી ન શકે. બીજું એ યાદ રાખજો બહેનો ભાઈઓ, કે પ્રેત અને પિતૃમાં હાથી ઘોડા જેટલો ફેર છે. પ્રેત કેને કહેવાય? ધુંધુકારી જેવા કામ કર્યા હોય અને મરે ને પછી પ્રેત યોનિમાં જાય. અને પિતૃ કેને કહેવાય? જેની નાની ઉંમરમાં અવસાન થયું હોય, દીકરા દીકરી નાના હોય, વ્યવહારિક કામ બધાય બાકી હોય, અને એ ઉંમરમાં એનું અવસાન થાય, પછી એની વાસના એના પરિવારમાં રહી જાય. આને પિતૃ કહેવામાં આવે. અને પિતૃ કહેવામાં આવે, યાદ રાખજો. અને પિતૃ દોષ હોય ને બહેનો ભાઈઓ, તો અનેક સંકેતો બતાવ્યા છે. અચાનક બીમારી આવી જાય, હોસ્પિટલે આખા શરીરનો રિપોર્ટ કરાવે અને રિપોર્ટમાં કાંઈ ન આવે તો માનવાનું કે આ પિતૃ દોષ છે. બરાબર આપણા સંસારની ને ધંધાની ગાડી ચાલતી હોય અને અચાનક એ ગાડી પાટા ઉપરથી હેઠી ઉતરી જાય, ધંધામાં કાંઈ નુકસાન આવે તો માનવાનું કે આ પિતૃ દોષ છે. ઘરની અંદર હાલતા ચાલતા કજિયા થતા હોય કાંઈ કારણ વગરના, તો માનવાનું કે આ પિતૃ દોષ છે. ઘરમાં બહુ હાજા માંદા રહેતા હોય તો માનવાનું કે આ પિતૃ દોષ છે. ઘરમાં કોઈ બાળક વિકલાંગ આવે તો માનવાનું કે આ પિતૃ દોષ છે. બીજો એ દોષ હોય કે બાળકના કર્મ એવા હોય. દીકરા દીકરી જુવાન થાય, ક્યાંય લગ્નનું ન ગોઠવાય તો માનવાનું કે આ પિતૃ દોષ છે. આમ ઘણાય સંકેતો બતાવ્યા છે. અને એ પણ યાદ રાખજો, પિતૃ કોઈ દિવસ કોઈને નડતા નથી. ઘણા એમ કે અમને પિતૃ નડે, એ વાત ખોટી. પિતૃ હંમેશા એના પરિવારનું સારું અને હિત જ કરે. માટે એનો ઉપાય પણ છે, પિતૃને જે દોષ હોય તો એક ધૂપ કરવાનો ઘરે. ગુગળ, કપૂર, ખાવાના પતાશા અને લવિંગ દેતવામાં નાખી આ રોજ ધૂપ કરો. અને બીજો ઉપાય આ શ્રીમદ ભાગવત છે. અમે તો દરેક કથામાં કહીએ છીએ કે આ સાર્વજનિક કથા છે, સર્વ પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે કથા છે. જેને પણ અહીંયા પિતૃના પાટલા રાખવા હોય તો પ્રેમથી વિના સંકોચે રાખી શકે છે. પણ ઘણા એને કહીને એટલે એમ કે ના હો, અમારા પિતૃને નથી જગાડવા. પિતૃ કોઈ કીધે જગતા નથી, યાદ રાખજો. હો, હવે આપણા દીકરા હાડા હવે આપણે ગીત ગાઈ ગાઈને થાકી જાય તો જાગતા નથી, પિતૃદેવ જાગે. પણ પિતૃ યોનિની અંદર પિતૃઓ રોજ પરમાત્માની પ્રાર્થના કરતા હોય કે હે પરમાત્મા, મારો પરિવાર બહુ નાનો છે, આર્થિક રીતે નબળો છે, મારો પરિવાર હે શ્રીમદ ભાગવત તમારી કથા નહીં કરી શકે. ત્યારે પરમાત્માને દયા આવે અને પરમાત્મા ભાગવત સ્વરૂપે ગમે એરિયામાં સાર્વજનિક તરીકે આવે અને ત્યાં સર્વે પિતૃનું કલ્યાણ કરે છે. જો તમને ભાગવત ઉપર વિશ્વાસ હોય તો અહીંયા તમારા પિતૃના પાટલા રાખવા હોય તો પ્રેમથી રાખજો, ફરજિયાત નથી, મરજિયાત છે.
આ પિતૃના મેં સંકેતો બતાવ્યા. પ્રેત યોનિમાં અતિ દુઃખ છે. અનેક વર્ષો સુધી ધુંધુકારી પ્રેત યોનિમાં દુઃખ ભોગવે. હવે આ બાજુ ગૌકર્ણ જાત્રા કરતા કરતા ગયાજીમાં આવે. એ ગયાજીમાં ગૌકર્ણજીએ સમાચાર મળે પોતાના ભાઈના મૃત્યુના. એટલે ગૌકર્ણ એમના ભાઈનું શ્રાદ્ધ કર્મ કરે ને તે પછી ઘરે આવે. હવે રાત્રે કોઈના રોવાનો અવાજ સાંભળે ત્યારે ગૌકર્ણ પૂછે કે તું કોણ છો, ભૂત, પિચાચ કે રાક્ષસ? ત્યારે પ્રેત કહે કે હું તારો ભાઈ ધુંધુકારી છું. મેં બહુ પાપ કર્યા તેથી મારી આ દશા થઈ છે. મને પ્રેત યોની મળી. ગૌકર્ણ પૂછે કે તારી પાછળ મેં ગયાજીમાં પિંડદાન તો કરેલ છતાંય તું પ્રેત યોનીમાંથી મુક્ત કેમ ન થઈ? ત્યારે ધુંધુકારી કહે કે મેં એટલા તો પાપ કર્યા કે ગયામાં સેંકડો શ્રાદ્ધ કરો તો પણ મને મુક્તિ મળવાની નથી. ત્યારે ગૌકર્ણ પૂછે કે તો તારી સદગતિ કેમ થશે? ઠીક છે, આ વિશે હું કાલે સૂર્યનારાયણને પૂછી જોઈશ. બહેનો ભાઈઓ, બીજા દિવસે ગૌકર્ણ સૂર્યનારાયણને અઘરો આપી અને પૂછે કે હે મહારાજ, મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય બતાવો. મેં અગાઉ કીધું ને કે સૂર્યનારાયણ બુદ્ધિના દેવ છે. એટલે સૂર્યનારાયણ બુદ્ધિના માધ્યમથી ગૌકર્ણને કહ્યું કે ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય તેને શ્રીમદ ભાગવત મુક્તિ અપાવે. પછી ધુંધુકારીને પાપમાંથી છોડાવવા ગૌકર્ણ ભાગવત સપ્તાહનું મહાપારાયણ કર્યું. હવે આ કથા પારાયણમાં ઘણી ભીડ થઈ. યાદ રાખજો, જેના ઉદ્ધાર માટે કથા કરવાની હતી તે ધુંધુકારી પણ ત્યાં આવ્યો, પણ ધુંધુકારીને બેસવાની જગ્યા મળી નહીં. એટલે ધુંધુકારી 7 ગાંઠવાળા વાંસમાં પ્રવેશ કરે. જો બહેનો, કથાની અંદર જુવારા વાવવામાં આવે, કેળના પાન રાખવામાં આવે, વાંસની સોટી રાખવામાં આવે. શું કામ? કે પિતૃનું ઈ આસન છે. પિતૃ કોઈ પણ સ્વરૂપે ત્યાં આવે, કીડી સ્વરૂપે, મકોડા સ્વરૂપે, ઝીણી એવી આપણી આંખથી જીવાત ન જોઈ શકી એવા સ્વરૂપે પણ ત્યાં આવે. હવે કેળના પાનની તો કોઈ કઈ સગવડ છે નહીં, હોય તો લાવજો. હો, આ સોપાલો હું મારી હાથે તોડીને લાવ્યો છું. બોલો, આ બધું જ્યાં એરિયામાં કથા હોય ને ત્યાંની બહેનોને બધું કમ્પ્લીટ કરી દેવાનું હોય. તમને એ કહું કે આ પૂજાનું સામાન હું મારી જાતે લઈ આવ્યો છું. પૂજાનું સામાન જે કાંઈ જો એ બધું જાતે લઈ આવ્યો. થાપન, ફળ, ધાન બધું. નકર આ જે એરિયાના લોકો હોય એને બધું પૂછવું જોઈએ કે ભાઈ તમારે પૂજાનું શું જોશે, આ બધી વ્યવસ્થા કરી. ભગવાન આપણે આપ્યું છે એટલે આપણે એ લઈ આવી. અમુક એરિયામાં એવું થાય, અમુક એરિયામાં તો 5 દી અગાઉ અમારી પાસે લિસ્ટ માગે કે કેટલું જોશે, શું કરવાનું. હવે કેળના પાન 4 લઈ આવજો, વાંસની હોટી અમે લઈ આવ્યા છે, લ્યો. આ કુંડાય અમે લઈ આવ્યા છે. હવે તમારી ફરજમાં જે આવી 7 દિવસ તમે કરજો, બરાબર? હજી મોડું નથી થયું. હવે આ કથા પારાયણમાં ઘણી ભીડ થઈ. કહેવાનો અર્થ એ છે બહેનો ભાઈઓ કે પિતૃઓ ત્યાં આવીને બેસે છે, કથા સાંભળે છે. એટલે રોજ કથામાં આવો. એ પેલા 4 જુવારા આવ્યા છે, ત્યાં 2 ચમચી જળ અર્પણ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી અને મનમાં તમારા પિતૃનું સ્મરણ કરજો. અને એ ન માનતા કે પિતૃ ભાદરવા મહિનામાં અને ચૈત્ર મહિનામાં જ પૂજન થાય. પિતૃનું આખી જિંદગી પૂજન થાય. બધા યાદ રાખજો. આપણા પિતૃ હતા ત્યારે તો આપણે આ સંસારમાં આવ્યા છીએ. આપણા વડવા નો તો આપણે ક્યાંથી આવે? ઘણા પિતૃને માનતા નથી. પિતૃને હું એના મા બાપ ગુજરી જાય તો એમ કે કાલો જલ્દી પતાવો, 3 દીમાં પૂરું કરે છે. આવા તો અત્યારે ધર્મ નીકળી ગયા છે. બોલો, પણ એને ભોગવવું પડે. યાદ રાખજો, જેની મા બાપની પાછળ કાંઈ થતું નથી એને ભટકવું પડે. શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો.
શાસ્ત્ર કહે છે. વાંસની એક એક ગાંઠ રોજ તૂટે છે. 7મા દિવસે પરીક્ષિત રાજાની કથા થઈ ત્યારે વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવે અને ગૌકર્ણને પ્રણામ કરીને કહે કે ભાઈ, તે પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી, ધુંધુકારીને મોક્ષ મેળવ્યો. ધુંધુકારી ભાગવતને વારંવાર વંદન કરે. ધન્ય છે આ ભાગવતની કથાને, ધન્ય છે સુખદેવજી મહારાજને કે મારા જેવા અતિ પાપીનો પણ છુટકારો થયો છે. બહેનો ભાઈઓ, પરમાત્માના ચરણોનો આશરો લઈ મહાન પાપી ધુંધુકારી દેવ જેવો થયો. ધુંધુકારીને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા અને ગૌકર્ણ પાર્ષદોને પૂછે કે એકલા ધુંધુકારી માટે વિમાન લઈને આવ્યા, બીજા કોઈ માટે ન લાવ્યા? ત્યારે પાર્ષદો કહે કે ધુંધુકારી એક આસને બેસતો, ઉપવાસ કરતો અને કથાનું દરરોજ શ્રવણ સાથે મનન કરતો. માટે બહેનો ભાઈઓ, કથા દરરોજ ધુંધુકારીની જેમ સાંભળવી જોઈએ. ધુંધુકારી એ કથાનું શ્રવણ અને મનન કરતો એટલે એને મુક્તિ મળી. ધુંધુકારીની જેવી કથા અન્ય કોઈ સાંભળી નથી. યાદ રાખજો. પછી બધાને ખાતરી થઈ ગઈ કે ધુંધુકારી જેમ અમે કથા સાંભળી નહીં, તેથી અમને ધુંધુકારી જેવી ગતિ મળી નહીં. કથાનું બહેનો ભાઈઓ મનન કરો તો તે ઉત્તમ છે, પણ તે વગર કથા સાંભળો તોય લાભ છે. તે પછી શ્રાવણ મહિનામાં ગૌકર્ણ બીજી વાર આ કથા કહી ત્યારે સર્વેનો ઉદ્ધાર થયો. તે વખતે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યને લઈને ત્યાં પધારે. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થયા. ભક્તિ મહારાણી આનંદિત થયા. મૂર્છિત થયેલા એટલે કે ક્ષીણિક થયેલા જ્ઞાન વૈરાગ્યને પુષ્ટ કરવા, જાગૃત કરવા, યુવાન કરવા ભાગવતની કથા છે. પછી ગૌકર્ણને સભા મંડપમાં ભગવાન પ્રગટ થાય અને ભગવાન કહે કે હું તમારા કથા કીર્તનથી પ્રસન્ન થયો, તમે કોઈ વરદાન માગો. ત્યારે ગૌકર્ણજી બહુ સારું કહે છે. સાચા સાધુ બ્રાહ્મણ હોય ને એ સમાજ માટે માગે. ગૌકર્ણ કહે કે જે શ્રી કૃષ્ણની કથા કરે, કીર્તન કરે એવા વૈષ્ણવોના હૃદયમાં આપ બિરાજમાન થાવ. બસ મારે આ જોઈશે. બોલો શ્રીમદ ભાગવત ભગવાન કી. તો બહેનો ભાઈઓ, આ તું શ્રીમદ ભાગવત કથાનું મહાત્મયનું દર્શન. હવે અહીંયા આપણે ભાગવતના મહાત્મા મહિને વિરામ આપવાનો છે અને અમે 5 મિનિટનો કથાને વિરામ આપી, વિરામ પછી કથાનું આગળ દર્શન જોશું. હવે બહેનો